ઓકે સાહેબ, શું નામ તમારું? ધ્રુવભાઈ. તમારું? સુજલ ઠાકોર. ઠાકોર. તમારું? યાજ્ઞિક કણજારિયા. યાજ્ઞિકભાઈ. અને તમારું ભાઈ? જય ભટ્ટ. જય ભટ્ટ. ઓહો, બ્રાહ્મણ દેવતા. હવે હું તમારો ગાઈડ હતો. આપણે પહેલાં ગેટથી મેં શરૂઆત બતાવવાની કરી હતી તમને. જે બે ફાણી જે ગેટ ખોલ્યા ત્યાંથી શરૂઆત કરી હતી આપણે. ત્યાંથી ફરતા 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 પથ્થરની ખાઈ, એ સમજાયું તમને? પછી આગળ લઈ ગયો નીલમ અને માણેક તોપ, ક્યાં હતી, કઈ રીતે લાવ્યા, બધું સમજાયું. પછી રાણક દેવીના મહેલ ઉપર છેલ્લે બે બાળકોને પછાડીને માર્યા, જ્યાં સુધી તમને સમજાયું હતું હિસ્ટ્રી બધી. જેથી આ પછી આપણે ભગવાન બુદ્ધની ગુફા, એ તમામ સાહેબ જણાવ્યું. હવે ત્યાંથી આપણે ગયા અડી ચડીની વાવે, એટલે એ બધી માહિતી આપી તમને. કઈ રીતે વાવ બનાવી, કેટલા વર્ષે બની, બધું સમજાયું ને. એ પછી ગયા આપણે નવઘણ કૂવો. તો નવઘણ કૂવો પણ અંદર સુધી તમે જઈ આવ્યા હતા અને મેં ઉપરથી તમને સમજાવ્યું હતું. બરાબર હતું? નવઘણ કૂવો જ્યાં પછી અનાજના કોઠા, એ અનાજના કોઠાની માહિતી આપી, કેટલા વર્ષ આવેલું, કઈ રીતે આચ્યું. ત્યાંથી આપણે આગળ આવ્યા અત્યારે પાણીના તળાવ. આની માહિતી સંપૂર્ણ તમને મળી. હવે જેટલા જુનાગઢ આવે છે એને ગાઈડની કોઈ ખબર નથી. ગાઈડ એટલે શું એમ પૂછે આપણે. પણ ગાઈડ હોય તો તમે જુનાગઢ આખું જોઈ શકો કે નહીં? ગાઈડ થ્રુ અમને એક અનુભવ થયો કે ભાઈ અમે જો વગર ગાઈડે આવ્યા હોત તો અમે ખાલી જોઈને ટેકરા અથવા કોઈ જૂનું બાંધકામ છે કે કોઈ કોતરણી છે એ જોઈને જતા રહેતા. જો અમારી જોડે ગાઈડ હતા તો અમને ખ્યાલ પડ્યો કે ભાઈ કઈ રીતે બાંધકામ થયું, એમાં શું શું ઉપયોગ થયો, એ બધું. મતલબ ગાઈડ જરૂરી છે કે નથી? ઇતિહાસ છે બધો ખબર પડે, કઈ રીતે બધું બનાવ્યું, ત્યાં રાજાએ શું કર્યું, બધી ખબર. તો બધા ખુશ થઈને જાવ છે ને અહીંથી? હા, તો બોલો ખાલી જય ગિરનારી. જય ગિરનારી.